ગતરોજ સાંજે સુરેન્દ્રનગરના જસાપર ગામેથી મૂળી સુધી ખેડૂતોની 3 પડતર માંગણીઓ સાથે આપ પાર્ટીના નેતાઓએ ખેડૂતોને સાથે રાખી કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા યોજી હતી। ખેડૂતોની 3 માંગણીઓને લઈ સરકાર સામે યાત્રા યોજાઈ હતી। આમ આદમી પાર્ટી પ્રદેશના નેતાઓ કિસાન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા। ખેડૂતોને પાકના પૂરતા ભાવ, સિંચાઈ માટે પાણી અને ખેડૂતોના દેવાઓ માફ થાય તેવી માંગ સાથે પદયાત્રા યોજવામાં આવી હતી। આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા, રાજુ કરપડા સહિતના આપ નેતાઓ પણ યાત્રામાં જોડાયા હતા। તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોને પણ આ યાત્રામાં સ્વયંભૂ તરીકે જોડાયા હતા। જો સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકાર કરે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। યાત્રામાં કોઈ પણ જાતનું વિઘ્ન કે ગેરનીતિ ના થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે મૂળી તાલુકાના જસાપર ગામેથી માંડવરાય દાદાના મંદિર સુધી કિસાન મજદૂર પદયાત્રા આશીર્વાદ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા છે, સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ જોડાયા છે। મુખ્ય આદેશ આ રેલીનો મુખ્ય જે આશય હતો કે ખેડૂતોના જે ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો છે, જેવા કે સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોને માત્ર એક સિઝન લઈ શકે છે અને એમાં પણ એમએસપી કાયદો ન બનવાના કારણે પૂરતા ભાવ મળતા નથી, જેથી કરીને દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટીની એક જ માંગ છે કે તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। સાથે જ જે કૃષિ નીતિ અને કૃષિ પંચની માંગણી લઈને અમે આજે નીકળ્યા છીએ। માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે, કૃષિ નીતિ અને કૃષિ પંચની રચના કરવામાં આવે અને જે કઈ સિંચાઈના પાણીની વાત કરીએ તો મોટાભાગના ગામડાઓમાં હજુ સુધી સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બન્યો છે। તો આ તમામ માંગણીઓને લઈને આજે અમે માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે તાનાશાહી સરકાર સામે અમને લડવાની તાકાત આપે। આવનાર દિવસોમાં આ આંદોલન રાજ્યવ્યાપી આંદોલન બનાવીશું જો સરકાર આ માંગણી પૂરી નહીં કરે તો। સમર્થનમાં અને ખાસ કરીને જે ખેડૂતોના જે મુદ્દા છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે એમએસપી એ ખેડૂતોને મળવી જોઈએ, એનું દેણું માફ થવું જોઈએ અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાને યોગ્ય પાણી મળી રહે, જેથી કરીને અત્યારે જે ખેડૂતો જે હાલાકીનો સામનો કરી રહ્યા છે, હાલાકીનો સામનો ન કરવો પડે એટલા માટે આજે પદયાત્રા કાઢવામાં આવી છે અને પદયાત્રાનો હેતુ તે ખેડૂતોને ન્યાય મળે એટલો જ છે। અમારા આમ આદમી પાર્ટીના માનનીય પ્રદેશ આગેવાન શ્રી રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં સુરેન્દ્રનગરના મૂળી ખાતે કિસાન મજદૂર સન્માન યાત્રાનું આયોજન થયું છે। ખેડૂતોના ખૂબ બધા મુદ્દાઓ વર્ષોથી પેન્ડિંગ છે। ખેડૂતોનો પાણીનો પ્રશ્ન, વીજળીનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, બિયારણનો પ્રશ્ન, બધી જ મહેનત મજૂરી કરીને ખેડૂત જે પાક પકવે એ પાકના ભાવનો પ્રશ્ન, આ બધા પ્રશ્નો બાબતે વર્ષોથી સંઘર્ષ કરતા એવા રાજુભાઈ કરપડા આજે કિસાનો માટે આગળ આવ્યા છે। આમ આદમી પાર્ટી આગળ આવી છે। કિસાનોને ન્યાય મળે, મજદૂરોને હક મળે, એના માટે આ લડાઈની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને આ વિસ્તારની જનતા, યુવાનો, લોકો, ખેડૂતો બધા સ્વયંભૂ રાજુભાઈના અને આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોડાયા છે। ઐતિહાસિક છે, ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે અને હું આશા રાખું છું કે આ પદયાત્રા પછી સત્તામાં બેઠેલા જે કાંઈ પણ તાનાશાહો છે એમની આંખ ખુલશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કામ કરશે।